પાવરગ્રીડ કંપનીની બેદરકારી સામે ખેડૂતોનો રોષ. વિરમગામમાં મશાલ સરઘસ. વિરમગામ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં તાજેતરમાં પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજ લાઇનનો વીજ થાંભલો તૂટી પડતા 3 મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે મૃતક મજૂરોને શ્રદ્ધાંજલિ આપવા અને સરકાર સામે વિરોધ નોંધાવવા માટે ખેડૂત અધિકાર યાત્રા અંતર્ગત વિરમગામ ચોકડી ખાતે મશાલ પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને ચિંતાઓ. વળતરની માંગ. મૃતક મજૂરોના પરિવારોને સરકાર તરફથી 2 કરોડનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નવી વીજ પોલિસીની જરૂરિયાત. ગુજરાતમાં દર વર્ષે વીજ લાઇનના વાયર તૂટવા અથવા શોર્ટ સર્કિટ થવાના કારણે 15થી 25 ખેડૂતોના મોત થાય છે, જ્યારે 100થી વધુ ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જાય છે. ખેડૂતોના આ જીવના જોખમ સામે સરકાર પાસે કોઈ ચોક્કસ પોલિસી નથી, જેથી તાત્કાલિક નવી પોલિસી બનાવવાની માંગ ઉઠી છે. ગુણવત્તા સામે સવાલ. તાજેતરમાં આવેલા વાવાઝોડામાં પણ રાજ્યભરમાં આવા 20થી 25 જેટલા મોટા વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ થાંભલા ગમે ત્યારે 15 દિવસ, 15 મહિના કે 15 વર્ષ પડી શકી છે, જે સામાન્ય નાગરિકો અને ખેડૂતો માટે મોટું જોખમ છે. અમારી લડાઈ માત્ર વળતર પૂરતી સીમિત નથી, પરંતુ ખેડૂતો અને મજૂરોના જીવના જોખમ સામે સરકાર એક મજબૂત પોલિસી લાવે તે માટેની આ મોટી લડત છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લીમડાના થડમાં ખોટો કચરો ના થાય, ક્યાંય કચરો ના થાય અને બીજી જગ્યાએ કઈ હોવું નહીં. આ ગાદલાથી ધ્યાન રાખજો. લીમડાના થડમાં કિસાન અધિકાર યાત્રા અત્યારે વિરમગામ ચોકડીએ પહોંચીને અહીંયા રાતવાસો છે. અમારા તમામ યાત્રીઓ જે છે એ યાત્રીઓએ છેલ્લા 4-5 દિવસ પહેલાં વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા જે વીજ લાઇન નાખવામાં આવે છે એનો થાંભલો ઊભો થઈ ગયા પછી એના જ્યારે તાર ખેંચતા હતા ત્યારે એ થાંભલો જમીનદોસ્ત થયો અને 3 મજૂરો મોતને ભેટ્યા. ત્યારે એ મજૂરોને શ્રદ્ધાંજલિ મળે અને સરકારને સદબુદ્ધિ મળે એના માટે અત્યારે આજે અમે મશાલ જલાવી અને ભગવાનને પ્રાર્થના કરી હતી. અને હારે સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે આ થાંભલો આ તાર ખેંચાઈ ગયા પછી 15મા દિવસે પણ પડી શકતો હતો, 15 મહિને પણ પડી શકતો હતો અને 15 વર્ષે પણ પડે, કોઈ નક્કી નથી. અગાઉ હમણાં જ જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે જોયું ગુજરાતમાં લગભગ આ જ થાંભલાઓ 20થી 25 થાંભલાઓ પડી ગયા. સદનસીબે નીચે કોઈ નથી. ગુજરાતમાં દર વર્ષે 15થી 25 ખેડૂતો તાર તૂટવાના કારણે, થાંભલામાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે મૃત્યુ પામે છે. ઓછામાં ઓછા 100 ખેડૂતોના ખેતરમાં આ તારમાંથી તણખા જરવાના કારણે, તાર તૂટવાના કારણે ખેડૂતનો આખો પાક સળગી જાય છે. અને એની સામે સરકાર તરફથી અમારા આ જે જોખમ છે એની સામે કોઈ પોલિસી નથી. એટલે અમારી વળતરવાળી તો લડાઈ છે જ, પણ એના કરતાં મોટી લડાઈ એ છે કે અમને આ જે અમારો જીવનો જોખમ છે એની સામે સરકાર તાત્કાલિક એક પોલિસી પણ બનાવે અને જે આ મજૂરો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને સરકાર તરફથી 2 કરોડ રૂપિયા આપવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ.